મુઠભેડ ચોક્કસ છે। ચૂંટણી પંચના વલણોમાં ભાજપ 148 બેઠક પર આગળ છે, ટીએમસી 76 બેઠકો પર આગળ છે। આ એ બતાવી રહ્યા છે કે જે ચૂંટણી પંચ લાઈવ પોતાની વેબસાઇટમાં અપડેટ કરે છે, જે અમે આંકડા બતાવી રહ્યા છીએ એ રૂઝાન છે, પરંતુ જે ઓફિશિયલી અપડેટ થઈ રહ્યા છે તે મુજબ ભાજપ 148 બેઠક પર અત્યારે આગળ છે। એટલે બહુમતીનો જ આ આંકડો છે 148, જ્યાં ટીએમસી 76 બેઠકો પર, એટલે 77 થી 148 થી ભાજપની સફર છે, જ્યારે કે 215 થી ટીએમસી 76 પર આવી ગયું હોય, 78 પર આવી ગયું હોય, તે પ્રકારે અત્યારના આંકડા જોવા મળી રહ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી અહીં ક્લિયર મેજોરિટી સાથે સરકાર બનાવી રહી છે, એ વાતમાં હવે કોઈ બેમત દેખાઈ નથી રહ્યું અને લગભગ એ વાત સ્પષ્ટ થઈ ગયું છે। જે પ્રકારે ઇલેક્શન કમિશનના પણ વેબસાઇટમાં આંકડા અપડેટ થઈ રહ્યા છે તે મુજબ 148 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી છે તે 76 બેઠકો પર આગળ ચાલી રહી છે। નીરુ, તો અત્યારના સૌથી મોટા સમાચાર પશ્ચિમ બંગાળમાંથી સામે આવી રહ્યા છે। ઇલેક્શન કમિશને પોતાનો ડેટા રિલીઝ કર્યો છે અને તેના પ્રમાણે ભાજપ બહુમતી તરફ અત્યારે આગળ વધી રહી છે અને વલણોમાં ભાજપ 148 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે અને ટીએમસી 76 બેઠકો પર આગળ ચાલી રહી છે। અલગ અલગ પ્રકારના ડેટા તમામ જગ્યાઓથી સામે આવી રહ્યા છે, તેના પર પણ આપણે નજર કરીશું। તો અત્યારે સમજી લઈએ કે આખરે તમામ 5 રાજ્યોમાંથી કયા વલણો અને કેવી રીતે આવી રહ્યા છે, કેલ્ક્યુલેશન શું કહી રહ્યું છે, તમામ સ્ટ્રેટેજી ફેક્ટર્સ એ વિશે આપણે ચર્ચા કરી। હવે આંકડાઓ પર પણ નજર કરી લઈએ। સૌપ્રથમ વાત કરીએ આપણે આસામની, તો આસામની જે તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે તેમાં કેટલી પાર્ટીઓ હતી, ભાજપ છે અને ખાસ તો કોંગ્રેસની વાત કરીએ તો 126 બેઠકોમાંથી 125 બેઠકોના અત્યારે વલણો જે છે સામે આવી ગયા છે। ભાજપને સ્પષ્ટ બહુમતી તરફ ભાજપ ધપી રહ્યું છે, 80 બેઠકો પર ભાજપ અત્યારે આગળ છે અને આ જે આંકડાઓ તમે જોઈ રહ્યા છો ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ છે તે પ્રમાણે ક્લીન સ્વીપ અહીં ભાજપની જોવા મળી રહી છે, જ્યારે કે કોંગ્રેસ માત્ર 23 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે અને બીઓપીએફની વાત કરીએ તો 10 બેઠકો પર, એજીપી 10 બેઠકો પર અને એઆઈયુડીએફ માત્ર 2 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। તો અહીં સ્પષ્ટ સંદેશ છે કે ફરી એકવાર આસામમાં હિમંતની સરકાર આવી રહી છે। આગળ વધીએ કેરળમની વાત કરીએ તો કેરળમાં જે છે રૂઝાનો અત્યારે વલણો જે છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અત્યારે 57 બેઠક પર આગળ ચાલી રહી છે, 140 બેઠકોનો આંકડો છે, તેમાંથી અત્યારે 126 બેઠકોના વલણ જે છે અહીં સ્પષ્ટ થઈ ગયા છે। સીપીઆઈએમની વાત કરીએ તો 29 બેઠકો પર આગળ ચાલી રહી છે। આઈયુએમએલની વાત કરીએ તો 22 બેઠક, સીપીઆઈ 17 બેઠક અને કેએસી 7 બેઠકો પર આગળ છે। એટલે કે સ્પષ્ટ અહીં સંકેત છે કે કેરળમાં ફરી એક વખત કોંગ્રેસ પોતાની સરકાર બનાવવા જઈ રહી છે અને ફરી એક વખત જનતાએ કોંગ્રેસ ઉપર ભરોસો મૂક્યો, કેરળમ ઉપર ભરોસો મૂક્યો છે। પુદુચેરીની વાત કરીએ તો અક્ષય, પુદુચેરીમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે વલણો છે તે ખૂબ વધારે આમ ચોંકાવનારો હોય તે નથી લાગી રહ્યું, જે રીતે બંગાળ અને તમિલનાડુમાં આપણને પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। બિલકુલ, અહીં સૌથી મોટું ફેક્ટર એ છે કે જો આ ઇલેક્શન 3-4 મહિના પહેલા થયા હોય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી એટલે હતી કારણ કે માર્ટિન લોટરી જે ખૂબ પ્રખર વિરોધ કરી રહ્યા હતા, પાર્ટી પણ બનાવી અને ભાજપને પડકાર પોંડિચેરીમાં આપી રહ્યા હતા, પરંતુ સમય જતાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સ્ટ્રેટેજી અપનાવીને તેમને જ પોતાના પક્ષમાં સમાવેશ કરી દીધા। એટલે જ્યારે માર્ટિન લોટરી સમાવેશ થઈ ગયા ત્યારે આ ક્લિયર રિઝલ્ટ હતું કે કોંગ્રેસ પહોંચી નહીં વળે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે પોંડિચેરીની જીત એ ખૂબ આસાન હતી। 30 બેઠકોનું રાજ્ય છે, પરંતુ ત્યાં પણ પાર્ટીએ મહેનત કરી છે અને એ જ પરિણામોમાં દેખાઈ રહ્યું છે। એ સિવાય તામિલનાડુની વાત કરવામાં આવે તો તામિલનાડુમાં સૌથી મોટું ફેક્ટર ટીવીકે ગેમ ચેન્જર હશે તેવું લાગતું હતું। ટીવીકે કિંગ મેકર હોઈ શકે છે, પરંતુ કિંગ બની જશે તે કોઈએ કલ્પના નથી કરીને, પરંતુ વિજયને લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને એટલા માટે 109 સીટો અને અહીં ડીએમકે તે 3જા નંબરની પાર્ટી બની રહી છે, જે સૌથી મોટું ઉલટફેર ચોક્કસ જોવા મળી રહ્યું છે કારણ કે હાલ ચૂંટણી કમિશનના આંકડાઓ છે જે મુજબ સીધી રીતે ડબલથી વધારે અહીં એઆઈએડીએમકે જે છે તે સ્વાભાવિક રીતે ટીવીકે સાથે આવશે અને ગઠબંધનમાં તેઓ સરકાર બનાવશે તે વાતમાં પણ કોઈ બેમત નથી। એટલે આ તમામ 5 રાજ્યોના પરિણામમાં મોટા ઉલટફેર જો ક્યાંય થયા હોય તો તે તામિલનાડુમાં છે। બાકી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આત્મવિશ્વાસથી ભરેલી હતી કે સીટો તેઓ લઈને આવશે, પોંડિચેરીમાં પણ હતી, કેરળમાં કોંગ્રેસે ખૂબ મોટો અપસેટ અને એલડીએફને હરાવીને તેઓ સરકારમાં આવ્યા છે। આસામમાં 2/3 મેજોરિટી સાથે હેમંત બિસ્વા શર્માની સરકાર ફરી એકવાર રચાઈ શકે છે અને હેટ્રિક જીતની વાગશે તે વાત પર લગભગ નક્કી માનવામાં આવે છે। જે ખાસ કરીને અત્યારે જે પરિણામો છે તે ખૂબ વધારે ચોંકાવનારા પશ્ચિમ બંગાળમાંથી અને તમિલનાડુમાંથી સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આપને જણાવી દઈએ કે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે
અમારા તમામ મહેમાનો પણ હાજર છે સ્ટુડિયોમાં, અને ખાસ કરીને કિંજલ મારા સહયોગી જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમમાંથી અમારી સાથે. ઇલેક્શન કમિશનના જે લાઈવ ડેટા આવી રહ્યા છે તે મુજબ કિંજલ, અત્યારે જે વલણો આપણને દેખાઈ રહ્યા છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ખૂબ વધારે ચોંકાવનાર આવી રહ્યા છે. વિજય જે ફિલ્મી પડદાથી બહાર આવ્યા છે તેનો વિજય રથ હવે નીકળવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તા પર આવવા માટે પૂરેપૂરી તૈયાર છે. જે રીતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું 4 તારીખ બાદ ફરી આવીશ અને અહીં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરાવીશ અને અહીં એક ઐતિહાસિક જીત દર્જ કરવાના છે. શું કહેશો કિંજલ? બિલકુલ, જે રીતે બંગાળમાં સ્લોગન હતો કે હવાઈ ચપ્પલ સફેદ સાડી એક નારી સબ પર ભારી, અને તેની સામે જ વડાપ્રધાન દ્વારા જે ઝાલમુરીની વાત કરવામાં આવે કે પછી સંગઠનની વાત કરવામાં આવે કે સતત બંગાળ ઉપર બંગાળના હિંસાની સામે જે એક શાંતિની વાત કરવામાં આવે, લોકોને અપીલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને વોટ જે પ્રમાણેનું આખું એ દિવસે વોટિંગના પર્સન્ટેજ હતા અને એ જ બતાવતું હતું કે ક્યાંક ને ક્યાંક ચેન્જ થઈ રહ્યું છે. સીધા ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર આપણે જઈએ તો જોવા મળી રહ્યું છે કે ટોટલ જેટલી 294 બેઠકોમાંથી અત્યારે 230 બેઠકો છે તેના જે પરિણામો છે તે આવી રહ્યા છે. કે જ્યાં ભાજપની વાત કરવામાં આવે તો પહેલી વખત 148 બેઠકો ઉપર ભાજપ અત્યારે આગળ છે, કે જ્યારે જે કહી શકાય કે બીજી જે પાર્ટી છે ટીએમસી છે 78 બેઠકો પર આગળ છે. સૌથી મહત્વનું જે મેપ આપણે પણ સતત બતાવી રહ્યા છે કે કઈ રીતે ભાજપનો જે વોટ રેશિયો છે તે વધી રહ્યો છે. આપ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે જે વોટ રેશિયો છે તે સતત ભાજપનો છે તે વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે વોટ પર્સન્ટેજની જો વાત કરવામાં આવે તો વોટ પર્સન્ટેજ અત્યારે જે પરિણામો આવ્યા છે તેના પ્રમાણે સૌથી વધારે વોટ પર્સન્ટેજ 44.84% એ માત્ર ભાજપનું જોવા મળી રહ્યું છે. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો સેકન્ડ લીડની અંદર અત્યારે એઆઈએફનું જે વોટ રેશિયો છે એઆઈએફબીનો તે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ એઆઈટીસીનો વોટ રેશિયો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે ઇલેક્શન કમિશનની સાઇટ કે જે સતત અપડેટ થઈ રહી છે તે સાઇટ ઉપર પણ જે પરિણામો છે ત્યાં ભાજપનું એક જે મેજિક છે તે જોવા મળી રહ્યું છે. અને સ્વાભાવિક છે નીરુ કે આ જે પરિણામ છે એ એકદમ ઓવરનાઇટ નથી આવ્યા. ગયા ચૂંટણીની વાત કરવામાં આવે કે એની પહેલાંની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા પોતાની હારમાંથી શીખતી હોય છે. તો એ પછી સંગઠનને મજબૂત કરવાની વાત હોય તો પણ, કેમ કે જે રીતે ગુજરાતમાં વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કોંગ્રેસ ઘણા સમય સત્તા પર જ નથી. તો જો ત્યાં પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં તો એનાથી પણ લાંબો સમય થઈ ગયો છે. તો ત્યાં કેડર ભાજપ પાસે નથી. એવા સમયની અંદર જે એક સ્થાનિક પાર્ટી છે ટીએમસીની પાર્ટી, તેનું પોતાનું એક મહત્વ હોવું, મમતા દીદીનો પોતાનો એક ક્રેઝ હોવો, અને તે તમામની વચ્ચે જે ભાજપ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો જીતનો, ચાહે શુભેન્દુ અધિકારીની આપણે વાત કરીએ તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બંગાળમાં ધામાની વાત કરવામાં આવે તો પણ ભૂપેન્દ્ર યાદવ કે સુનિલ બંસલ એ જે સંગઠનાત્મક રીતે વ્યૂહાત્મક રચના ગોઠવી હોય એ પણ, અને તેની સાથે જ સૌથી જે મહત્વનો એક રોલ આ તમામની સાથે, કેમ કે આ તમામ જે નેતાઓ છે તેમની સીધી જે ઇન્સ્ટ્રક્શન છે તે સીધી રીતે ગુજરાતમાં ખબર છે કે પીએમ કે યુએચએમની વર્ક સ્ટાઇલ શું છે, તો એ જ વર્ક સ્ટાઇલથી બંગાળમાં કામ કરવું. ગુજરાતના 70થી પણ વધારે કાર્યકર્તાઓ અને નેતાઓ એ આ વખતે બંગાળમાં રોકાયા છે. પવનભાઈ બી આપણી સાથે છે. આગામી સમયમાં બીજા પણ જે ભાજપના અહીંના સ્થાનિક નેતાઓ છે તે આવશે કે આખરે કઈ રીતે બંગાળમાં કામ કરવામાં આવ્યું, કેવા પ્રકારનો ત્યાં હિંસાનો માહોલ હતો, તેના સામે કે ત્યાંના લોકોને એ વિશ્વાસ અપાવવો કે મતદાન કર્યા પછી પણ પરિણામ જે પણ આવે, પરંતુ જો પરિણામ ભાજપ તરફી નથી પણ આવતા તો કોઈપણ પ્રકારનું નુકસાન એ ત્યાંના લોકોને નહીં હોય. લોકોને મતદાન માટે બહાર કાઢવા, પેરામિલિટરી ફોર્સનો ઉપયોગ કરવો કે અથવા તો પછી ઇલેક્શન કમિશન દ્વારા એક ફેર અને ટ્રાન્સપરન્ટ રીતે મતદાન થાય અને તેની મતગણતરી તેના પ્રયત્ન કરવા. તો પહેલી વખતે બંગાળની અંદર જે ચૂંટણી છે તે લોહિયાળ નથી થઈ. પરિણામ ચોક્કસ અત્યારે ભાજપ તરફી આવી રહ્યા છે, પરંતુ ભાજપના જે નેતાઓ છે અથવા એ કેન્દ્રીય ગૃહપ્રધાનની વાત કરવામાં આવે કે આ તમામ બાબતો છે કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી 15 વર્ષ બાદ ટીએમસીને સત્તામાંથી બહાર કાઢીને સત્તામાં એન્ટ્રી કરી રહી છે, અને એ પણ ક્લિયર મેજોરિટી સાથે. એટલે 177 બેઠકો અત્યારે
વધારે છે ને 109 બેઠકો ટીએમસીની, કે જ્યાં હવે આવનારા 1.5 કલાકની અંદર જો પરિણામ બદલાય તો 2-4-5 સીટોનો ફરક પડતો હોય છે. પરંતુ મોટે ભાગે હવે આ પરિણામોમાં એક વાત ચોક્કસ થઈ ગઈ છે કે દરેક રાજ્યમાં કોણ આગળ છે અને કોણ સત્તા સ્થાપશે. જેમાં પશ્ચિમ બંગાળમાં બીજેપી, એ સિવાય ટીવીકે મજબૂત છે, તમિલનાડુમાં, કેરળમાં કોંગ્રેસ, પોંડિચેરીમાં બીજેપી એટલે અને આસામમાં બીજેપી. આ તમામ રાજ્યોમાં હવે લગભગ સરકાર કોની હશે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.